તો આપ પાર્ટીના ચૂંટણી એજન્ટ રાજીવ વર્માએ પણ સોગંદનામામાં ભેગી રકમ લખી દેવાઈ હોવાનું સ્વીકારી સ્પષ્ટીકરણ બાદ ફોર્મ મંજूर થયું હોવાનું ઉમેર્યું હતું। के लिए बीजेपी ने रेस किया था क्वेश्चन, उसके ऊपर उन्होंने हमको समय दिया था आज तक का, और हमने उसका एफिडेविट यहाँ पे सबमिट किया और उन्होंने उसको जैसा कि अभी आपने सुन भी लिया होगा कि वो उसके ऊपर उन्होंने एक्शन अभी नहीं ले सकते हैं, वो इलेक्शन कमिश्नर के पास से एक्शन होगा। तो तब तक हमें आप वो चुनाव लड़ने से नहीं रोक सकते, इसलिए उन्होंने हमारा सिग्नल ग्रीन किया। बैंक की लायबिलिटी 36 लाख एक जगह दिखा दी है, उसको हमने एलोब्रेट नहीं किया कि 3 बैंक में इतना पैसा हमारा देना बाकी है। अब उनको ये था कि आपने 36 लाख तो दिखाया है, लेकिन बैंक कौन सा है, तो वो हमने आज एफिडेविट में सब बैंक का अलग अलग नाम लिख करके उनको दे दिया कि इतना पैसा हमारा ड्यू है। तो शादी की बात है, मतलब इससे ज्यादा शादी ऐसा कुछ है सर, बताइए। भाई साहब, मैं तो खुद ही तलाश रहा हूँ, लेकिन ऐसा कुछ नहीं है। और मैं तो सबसे डंके की चोट पे रिक्वेस्ट कर रहा हूँ, अगर किसी के पास कोई भी प्रूफ बनता है आप मुझे दीजिए, और 1 घंटे के अगर हमारी पार्टी एक्शन नहीं ले, 1 घंटा मैक्सिमम, तो आप हमको बोलिएगा कि आम आदमी पार्टी बेकार है। ये आप कलेक्टर से मिले, अभी क्या चर्चा हुआ कलेक्टर साहब ने? तो वही बताया, उन्होंने ग्रीन सिग्नल दिया कि आप अपने चुनाव की तैयारी कर सकते हैं। उन्होंने बुक भी दे दी कि आप जाइए, खाता भरिए और काम शुरू करिए। तो बीजी तरफ भारतीय जनता पार्टीए पोतानो पक्ष रजू करता नरेन्द्र बाबूलाल मोदीने उभो राखता कांग्रेसनी मेली मुराद होવાનું જણાવી કહ્યું હતું કે વડોદરાની જનતા શિક્ષિત છે અને નરેન્દ્ર મોદી તથા નરેન્દ્ર બાબુલાલ મોદીનો ભેદ જાણે છે અને સમજે પણ છે। તે બે વાંધા અમે ગઈકાલે ઉઠાવ્યા હતા, એમાં આમ આદમી પાર્ટીના એફિડેવિટમાં જે ગંભીર ભૂલો હતી એ ગંભીર ભૂલોની નોંધ રિટર્નિંગ ઓફિસરે લીધી છે। એમના ઓર્ડરની અંદર રાઇટિંગમાં મેન્શન કર્યું છે કે અમુક જે વાંધાઓ આવ્યા હતા એ વાંધાઓના ડોક્યુમેન્ટેશન પણ અમે એને સબમિટ કર્યા છે। બીજી જે બાબત જે છે તે પાર્ટ 1 અને પાર્ટ 2, પાર્ટ 1 માં જે એફિડેવિટ કરેલું હોય છે એની સમરી પાર્ટ 2 માં હોય છે, પરંતુ તેમ છતાં પણ બંને એફિડેવિટમાં અલગ અલગ રકમો દર્શાવેલી છે, જેની નોંધ પણ કલેક્ટરશ્રીના ઓર્ડરમાં કરી છે। આગામી દિવસોમાં ખોટી માહિતીમાં કારણે એના માટે તો મતદારો 18 વર્ષે મતદાન કરતા હોય છે। આ કોઈ બાળકો નથી કે નરેન્દ્ર મોદી કોણ અને નરેન્દ્ર બાબુલાલ કોણ ઓળખતા ના હોય એવું। કોંગ્રેસના મિત્રો જે આની પાછળની રમત રમી રહ્યા છે, નરેન્દ્ર બાબુલાલ મોદીની એફિડેવિટમાં કોંગ્રેસના ઉમેદવારનું નામ, એની પત્નીનું નામ, એના દીકરાનું નામ આ જ સાબિત કરે છે કે આની પાછળ કોંગ્રેસ છે, કોંગ્રેસની મેલી મુરાદ છે, પરંતુ એને ખબર નહીં હોય કે વડોદરાની શિક્ષિત જનતા આ બધું સમજે છે અને એટલે જ કોંગ્રેસનો સફાયો વડોદરામાંથી થાય છે। ખેડા તમામ વિવાદો વચ્ચે આખરે ઉમેદવારી ફોર્મ ચકાસણીનો તબક્કો પૂરો થયો હતો અને હવે વડોદરા બેઠક પર 9 ઉમેદવારો મેદાને આવી ગયા છે। આવતીકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિન હોય, આવતીકાલે કયા ઉમેદવાર પોતાનું ફોર્મ પાછું ખેંચે છે તે હવે જોવાનું રહે છે। અલબત્ત આવતીકાલે વડોદરાની હાઈ પ્રોફાઇલ ચૂંટણીનું સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે।